શું માગવું એ પણ એક કલા છે. એક દેશની એક મોટી જેલ, અને જેલમાં એ દેશના રાષ્ટ્રપતિ મુલાકાતે ગયા. એટલે રાષ્ટ્રપતિએ કીધું કે ભાઈ આજ મારે કેદીઓની મુલાકાત લેવી છે અને જે માગે એ દેવું છે. એટલે પહેલા બેરેકમાં ગયા એટલે કેદીને કીધું કે હું આ દેશનો રાષ્ટ્રપતિ છું, તમારે જે જોતું એ માગી લ્યો. એ કે મને એટલી બધી ટાઈટ વાય છે, કારણ કે આ ઠંડો પ્રદેશ અને પૂરતું ઓઢવાનું મળતું નથી, તો સારા 2 ધાબળાની વ્યવસ્થા કરી દો. એટલે સૂચના આપી કે ભાઈ આને ઠંડી ન લાગે એવી વ્યવસ્થા કરી દો, ધાબળા કે જે કંઈ જોતું હોય. ત્યાંથી આગળ બીજી બેરેકમાં ગયા. એ કેદીને પૂછ્યું કે ભાઈ તારે શું જોઈએ છે? હું આ દેશનો રાષ્ટ્રપતિ છું. એ કે મને ભૂખ બહુ લાગે છે, અહીં જે જમવા આપે છે ને એ મને પૂરતું થતું નથી, તો વધારે થોડીક આપે ને એવી વ્યવસ્થા કરી દો. કીધું ભાઈ આને જેટલું જોઈએ એટલું જમવાનું આપજો. અને પછી આગળની બેરેકમાં ગયા એટલે એમને પરિચય આપ્યો સાથેના માણસો કે આપણા દેશના આ રાષ્ટ્રપતિ છે, અને આજે તાર જે એમની પાસેથી જોઈ માગી લે. એટલે એ માણસે એટલું જ માગ્યું કે આ દેશના રાષ્ટ્રપતિ હોય તો એમની સંપૂર્ણ સત્તા છે કે એ મને જેલ મુક્તિ આપી શકે, કારણ કે મને આજીવન હત્યાના કેસમાં હું છું, આજીવન મને સજા મળી છે, તો આપ તો આ દેશના રાષ્ટ્રપતિ છો એટલે મને સજા માફ કરી દો. અને તરત એને સૂચના આપી કે ભાઈ એને માગ્યું છે તો એને જેલમાંથી મુક્તિ આપવામાં આવે. 3 વ્યક્તિઓ, 2 જણાએ એમની જરૂરિયાત માગી અને ત્રીજાએ એની મુક્તિ માગી. એમ ઘણી વખત માણસને માગવા માટેના વિકલ્પ મળે છે, પણ એને સમયે માગતા આવડતું નથી. જો સમયે માગતા આવડે ને તો વાંધો આવે નહીં. આભાર, ધન્યવાદ.